નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મુખ્ય સમાચાર પાલીતાણાથી। પાલીતાણા મહાનગરપાલિકા, વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। પાલીતાણા નગરપાલિકા તથા સામાજિક સંસ્થા એનજીઓ દ્વારા આજ રોજ 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। સ્વચ્છતા સર્વેક્ષણ 2024 તથા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 1/6/2024 થી 15/6/2024ના નિર્મળ ગુજરાત અઠવાડિયાની ઉજવણી કરવાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે વિકાસના નામે કુદરત સાથે કેટલી છેડછાડ કરવામાં આવી રહી છે। વૃક્ષો કાપી રાખવામાં આવી રહ્યા છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે, નદીઓ વાળવામાં પણ આવી રહી છે। આટલું જ નહીં, વધતું જતું પ્રદૂષણ માનવ, પશુ પક્ષી, દરિયાઈ જીવોના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે। ત્યારે આજરોજ પાલીતાણા નગરપાલિકા તથા સામાજિક સંસ્થા અને એનજીઓ દ્વારા 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તથા આરસીએમ કચેરીમાંથી આવેલા અધિક ઓફિસર દવે સાહેબ, ચીફ ઓફિસર કૃપેશ પટેલ સાહેબ તથા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ બારોટ તેમજ પૂર્વ નગરપાલિકાના ઉપપ્રમુખ મિલનભાઈ રાઠોડ, નિકુલસિંહ સરવૈયા, ચાંદની હોટલના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જણાવ્યું હતું કે દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપણને યાદ અપાય છે કે એ આપણી સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે। પ્રકૃતિ આપણે નથી। જો તમારે તમારી આવનારી પેઢીઓને બચાવવી હોય તો પર્યાવરણ બચાવવાની શરૂઆત તમારાથી જ કરવી પડશે। મિત્ર રાજસિંહ સરવૈયા, ગુજરાત દર્શન સમાચાર, પાલીતાણા।